આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 10 લેક્ચર 8 જોઈશું, જેમાં સ્વાધ્યાય 10.5 જેમાં ક્વેશ્ચન ચોથો જોઈશું. આજે આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69, ખૂણો ACB બરાબર 31, તો ખૂણો BDC શોધો. આપેલ આકૃતિ કીધી છે એટલે આકૃતિ આપેલી હશે તો આપણે શોધીએ આકૃતિ આપેલી. તો આકૃતિ જોઈએ. એક વર્તુળ આપેલું છે, તમારે પરિઘની મદદથી દોરજો. બરોબર, તેમાં આપેલું છે બી અને સી, જીવા કહીએ આપણે. ત્યારબાદ અહીંયા કોઈ એક બિંદુ એ અને કોઈ એક બિંદુ ડી સાથે બી અને સી ને જોડી દો. ક્લિયર? તમને અહીંયા એ બી અને સી એટલે આખો ખૂણો આપેલો છે 69, અને અહીંયા તમને ખૂણો એ સી અને બી, તો આ ખૂણો આપ્યો છે 31. ક્લિયર? તો તમારે અહીંયા શું કરાય કે હવે તમને ખબર છે કે અહીંયા ત્રિકોણ ABC માટે વાત કરીએ તો એમાં બે ખૂણાના માપ છે, ત્રીજા ખૂણાનું માપ નથી. તો આપણે શું કરીશું? તો આપણે લખવું હોય તો લખાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 180 થશે. તો માટે ABC AB અને C 69 છે, ACB 31 છે, વત્તા BAC શોધીએ તો BAC ઇઝ ઇક્વલ ટુ 180. હવે 69 અને 31 નો સરવાળો કેટલો થશે? તો ટોટલ 100 થઈ જશે. તો 100 વત્તા BAC ઇઝ ઇક્વલ ટુ 180. બરોબર, તો માટે BAC ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 100 થઈ જશે. તો માટે ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 80 થશે. ક્લિયર? આટલે સુધી શું કર્યું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 બતાવ્યો, બે ખૂણાના માપ આપેલા હતા મૂકી દીધા, એ બંનેનો સરવાળો કરી સામે લઈ ગયા એટલે 180 માંથી 100 બાદ થયા. ક્લિયર? તો BAC ઇઝ ઇક્વલ ટુ 80 મળશે. તો હવે આપણે શોધવાનું શું કીધું છે? પણ બી, ડી અને સી કીધા છે શોધવાના. તો હવે તમને આ જો 80 મળી જાય તો આરે પણ કેટલા થશે? 80 થશે. કેમ? કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા થશે. તો BDC બંને શું થશે? એક જ વૃત્તખંડના ખૂણા થશે. માટે લખાય કે ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણા છે. વૃત્તખંડના ખૂણા છે માટે પ્રમેય આપણે કયો કહીએ? 10.9. માટે ખૂણો BAC બરાબર BDC આવશે. સોરી, BDC આવી ગયું. BAC ઇઝ ઇક્વલ ટુ શું થશે? BDC પ્રમેય 10.9 ના આધારે આપણે કીધું એક જ વૃત્તખંડના ખૂણા છે. તો આ બંનેનો માપ જો સરખા હોય તો BAC નું મૂલ્ય તમને મળી ગયું 80, તો BDC નું મૂલ્ય શું થશે? અહીંયા 80 મૂકી દો તમે, તો 80 બરાબર શું થઈ જશે? BDC. બરોબર, માટે લખી દઈએ BDC બરાબર 80° મળશે. ક્લિયર? આટલે સુધી. તો ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ.
તો પાંચમો પ્રશ્ન, આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ A, B, C અને D આપેલા છે, બરાબર. તો AC અને BD એ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો BEC બરાબર 130 અને ખૂણો ECD બરાબર 20. તો BAC શોધો, ખૂણો BAC ખૂણો શોધો. તો હવે ચક્રીય ચતુષ્કોણ અહીંયા આપણે બનાવીએ. તો આપેલી જતી આકૃતિ એટલે આપણે કઈ ચોપડીમાં જે રકમ છે એ દોરવાની, બરોબર. થઈ ગયું. ત્યારબાદ બરાબર, અહીંયા આપેલા આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ ABCD આપેલા છે. તો આપણે ABCD લખી દઈએ. તો અહીંયા ખાલી પહેલા આપણે દોરી દઈએ અહીંયા, બરોબર. BC A, પછી અહીંયા આવશે C, ત્યારબાદ B અને D કીધા હતા. A અને C અને B અને D એ E બિંદુમાં છે. તો આપણે લખી દઈએ કે પણ અહીંયા શું બનશે, આ ખૂણો આપેલો છે તમને, BEC આપેલા છે 130, બરોબર. અને ECD આપેલા છે EC અને D, એક આ ખૂણો આપેલો છે. તો આ બંને અંતર સમ્મુખ કોણ થાય. જો આ બહિષ્કોણ હોય તો આપણે લખીએ કે ત્રિકોણ CDE માં, ત્રિકોણ CDE માં ખૂણો BEC બહિષ્કોણ છે, માટે ખૂણો BEC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ECD વત્તા ખૂણો EDC થશે. માટે 130 બરાબર 20 પ્લસ ખૂણો BDC પણ થાય. કારણ કે EDC તો તમે કહો કે BDC કહો, બંને એક જ રેખાખંડ પર છે એટલે રેખા પર છે કહીએ તો ચાલે. તો અહીંયા BDC કેટલા થશે, તો ખૂણો BDC બરાબર 130 માઇનસ 20 માટે 110 થશે. તો BDC બરાબર 110 થશે. ક્લિયર. તો હવે બંને વિપરીત કોણ છે, આ એક જ વૃત્તખંડના કોણ છે, સોરી. તો અહીંયા શું થશે, તો ખૂણો લખી દેવાનો એવું હોય તો હવે ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC થાય પ્રમેય 10.9. તો BAC ઇઝ ઇક્વલ ટુ 110. ક્લિયર. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન 6, ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC ઇઝ ઇક્વલ ટુ 70 હોય અને ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 30 હોય તો ખૂણો BCD શોધો. અને જો AB બરાબર BC તો ખૂણો ECD શોધો. બરોબર. તો જોઈએ આકૃતિ જુઓ, વર્તુળ, બરોબર. તેમાં ચક્રીય ચતુષ્કોણ દોરીએ. તો અહીંયા નામ આપી દઉં A, B, C અને D.
સામસામેના બિંદુઓને જોડો તો શું થશે અહીંયા? તો અહીંયા ખૂણો 70 આપેલ છે, અહીંયા 30 અને ઈ બિંદુમાં છેદે છે. તો ચક્રીય ચતુષ્કોણ થઈ ગયું ABCD. તો હવે અહીંયા આના આધારે આપણે લખીએ. પહેલાં તો 10.9ના આધારે વૃત્તખંડનું લખી દઈએ. ક્લિયર? તો DAC અને DBC એક વૃત્તખંડ થશે. જોઈએ તો ખૂણો DAC બરાબર ખૂણો DBC પ્રમેય 10.9ના આધારે. તો મારે ખૂણો DAC બરાબર 70° થાય. બરોબર, આ થઈ ગયો એક જ વૃત્તખંડનો ખૂણો. ત્યારબાદ આસન્ન કોણ લઈ લઈએ. તો ખૂણો BAD બરાબર ખૂણો BAC વત્તા ખૂણો DAC આસન્ન કોણ. ક્લિયર? તો આસન્ન કોણ થયો. તો હવે અહીંયા આપણે શોધીએ. તો માટે BAD બરાબર કેટલા થશે? 30 + 70 એટલે 30 આપેલા હતા, 70 શોધ્યા આપણે. તો બંનેનો સરવાળો કેટલો થશે? 100. ખૂણો BAD બરાબર 100 થશે. તો ચક્રીય ચતુષ્કોણ ABCD છે પાછું. તો ચક્રીય ચતુષ્કોણ ABCD માં બરોબર. તો એના સામસામેના ખૂણાઓનો સરવાળો કેવો થઈ જશે? 180 થશે. તો BAD વત્તા ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180. અમે 10.11ના આધારે કહીએ. 10.11ના આધારે. તો માટે હવે BAD તમને ખબર છે કેટલા છે? તો 100 પ્લસ ખૂણો BCD શોધવાના 180. તો માટે ખૂણો BCD બરાબર 180 માઇનસ 100 થશે. તો માટે ખૂણો BCD બરાબર 80°. ક્લિયર? તો ત્રિકોણ ABC માં AB બરાબર BC હોય તો ખૂણો BAC બરાબર ખૂણો BCA થાય. સામસામેના ખૂણાઓ, સામસામેની બાજુઓ જે બાજુ સરખી હોય એના સામેના ખૂણા પણ સમાન હોય. પ્રમેય 7 બરોબર, 7મા ચેપ્ટરમાં આવતું હતું 7.2. તો BAC આપણને ખબર છે કેટલા છે? 30. તો આ પણ શું થશે? BCA પણ 30 થશે. ફરીથી આસન્ન કોણ બનાવીએ હવે. તો માટે BCD બરાબર ખૂણો BCA વત્તા ખૂણો ACD. કારણ આસન્ન કોણ. ક્લિયર? આમાં BAD 100 મળ્યા હતા, BCD 80 મળ્યા, BCA 30 મળ્યા. તો હવે BCD આપણે શોધા. તો BCD તો 80 મળી ગયા. અહીંયા 80 આવશે. BCA આપણને મળ્યા 30. તો હવે ACD મળી જાય આપણને 30 આમ લઈ જઈશું. તો ACD તમને મળશે 50. ક્લિયર થાય છે? તો આપણે લખવું જો લગાય માટે BCD કેટલા? 80 લખીએ તો કેટલા થશે? અહીંયા 80. BCA 30 વત્તા ACD થશે. તો માટે લખવું લગાય કે ખૂણો ACD બરાબર 80 માઇનસ 30 થશે. ક્લિયર? આ 30 ને સામે લઈ જાઉં તો ACD મળી જાય. તો ACD બરાબર 80 માઇનસ 30. તો માટે ખૂણો ACD બરાબર કેટલા થશે? 50. તો આપણે ACD નહીં શોધવાના, ECD શોધવાના છે. પણ ECD પણ એક જ લાઈનમાં છે. તો માટે લખી દઈએ આપણે ખૂણો ECD બરાબર કેટલા આવશે? 50 જ આવશે. કેમ? કારણ કે AE બરોબર બંને એક જ લાઈનમાં છે, એક જ રેખાખંડ પર આવેલા છે. માટે ACD
અને ECD બંને પણ કેટલા થશે 50 થશે ક્લિયર આટલે સુધી રાખીએ